વાવથરા જિલ્લામાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં રાત્રિના સમય ઠંડી અને દિવસ દરમિયાન કાળઝાળ ગરમીને કારણે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસ બનાસકાંઠા સહિત વાવ અને થરાદ પંથકમાં લઘુત્તમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે હીટવેવની પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે। આજે જિલ્લામાં મહત્તમ તાપમાન 39 સેલ્સિયસ નોંધાયું હતું। આ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે બપોરના સમય બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા, પુષ્કળ પ્રવાહી લેવું, ખાસ કરીને નાના બાળકો અને સગર્ભા માતાઓને ગરમીથી બચવા વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે। વાતાવરણમાં આવતા આ ફેરફારને કારણે આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। દિયોદર સહિત જિલ્લાના તમામ શહેરોમાં બપોરે 1 થી 4 વાગ્યા સુધી બજારો સુમસામ જોવા મળે છે। લોકો ખાસ કામથી જ બહાર નીકળી રહ્યા છે। વાવ થરાદ અને બનાસકાંઠામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। એટલી બધી ગરમી પડે છે કે વેપારીઓ રાહ જોઈને બેઠા છે ગ્રાહકની, પણ ગ્રાહકો પણ કોઈ આવવા માગતો નહીં બજારમાં। ગરમી વધવા મળી છે દાડે પાડે। હજુ શરૂઆતમાં ઉનાળો હવે બેહી રહ્યો છે, પણ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। એટલે આ ગરમીના લીધે અત્યારે ન પૂછ્યું એટલે બીમારી પડે એટલી ગરમી પડી રહી છે। અને વાવ થરાદમાં, દિયોદરમાં અત્યારે બજારમાં માહોલ ગરમીનો વધારે છે, ગ્રાહકોની નથી। અને ગ્રાહકોની રાહ જોઈને અમે તો વેપારીઓ બધા રાહ જોઈને બેઠા છે, પણ કોઈ અત્યારે ફરકતું નથી। એટલે હવે આ સમયમાં ગરમીનું પ્રમાણ વધતા ઘણું બધું એમ કે શરૂઆતમાં ઉનાળો જ બેઠો છે। રાત્રે ઠંડી પડે છે ને દિવસે ગરમી પડે છે। આ બે ઋતુમાં બીમારીમાં વધારો થાય રહ્યો છે। એટલે દવાખાના હવે મને એવું છે કે સિઝન દવાખાનાવાળાની ખુલવાની છે અને નાના વેપારીઓનો મોરો થવાનો છે। ગરમી વધારે છે અને રાત્રે ઠંડી પણ છે, એટલે અત્યારે ઠંડીનું પ્રમાણ રાત્રે પડે છે અને ગરમીનું પ્રમાણ દિવસે પડે છે। સંજોગોમાં ગરમીનું પ્રમાણ એકદમ ધીરે ધીરે વધવાનું ચાલુ થઈ ગયું છે। ખાસ કરી જે સરહદી વિસ્તારો છે આપણા બનાસકાંઠા જિલ્લો, વાવ થરાદ, ત્યાં પણ લોકોએ સાવચેતીના ભાગરૂપે એકદમ ગરમી પડતી હોય ત્યારે બહાર ના નીકળવું જોઈએ, વધારે પાણી પીવું જોઈએ અને જરૂર પડે તો ઓઆરએસનો, લીંબુ શરબતનો, નારિયેળ પાણીનો આ બધાનો ઉપયોગ કરવો જોઈએ। પૂરતા પ્રમાણમાં કપડાં પહેરીને નીકળવું જોઈએ। સગર્ભા બહેનો, નાના ભૂલકાઓ, આમને પણ કંઈ તકલીફ હોય તો નજીકના દવાખાનાનો તુરંત સંપર્ક કરવો જોઈએ। જો ગરમી વધારે પડે તો માથું દુખવાના, ચક્કર આવવાના, ડિહાઇડ્રેશનના આવા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે। આવા લક્ષણો જો કોઈ પણ નાગરિકને જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ।